નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું કોન્સ્ટેબલ/પીએસઆઈ માટેના 10 મહત્વપૂર્ણ એમસીક્યુ. તો તૈયાર રહો અને દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન નંબર 1. ભારતમાં વર્તમાનમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો યાની નેશનલ પાર્ક્સ આવેલા છે? A 104, B 105, C 107, D 110. સાચો જવાબ છે C 107. સમજૂતી: 1970 સુધી ભારતમાં માત્ર 5 રાષ્ટ્રીય ઉદ્યાનો હતા, પરંતુ 1972માં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ આવ્યા પછી વન્યજીવ સંરક્ષણ યોજનાઓ લાગુ કરવામાં આવી, જેના પરિણામે વર્તમાનમાં ભારતમાં કુલ 107 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 1.35% જેટલો ભાગ રોકે છે. પ્રશ્ન નંબર 2. ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન યાની મરીન નેશનલ પાર્ક કયો છે? A મન્નારનો અખાત રાષ્ટ્રીય ઉદ્યાન, B સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, C કચ્છના અખાતનો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, D મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક. સાચો જવાબ છે C કચ્છના અખાતનો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. સમજૂતી: ગુજરાતમાં આવેલા કચ્છના અખાતનો રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેની સ્થાપના 1982માં થઈ હતી. પ્રશ્ન નંબર 3. ભારતમાં ટટાવારીની દ્રષ્ટિએ કયા રાજ્યમાં જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? A મધ્યપ્રદેશ, B મિઝોરમ, C નાગાલેન્ડ, D અરુણાચલ પ્રદેશ. સાચો જવાબ છે B મિઝોરમ. સમજૂતી: જો વિસ્તાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ પૂછવામાં આવે તો ભારતમાં સૌથી વધુ જંગલો મધ્યપ્રદેશમાં આવેલા છે, પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલ વિસ્તાર મિઝોરમમાં છે. પ્રશ્ન નંબર 4. અરુણાચલ પ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બિગ કેટની 4 પ્રજાતિઓ એકસાથે જોવા મળે છે? A કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, B નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન, C કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, D સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. સાચો જવાબ છે B નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન. સમજૂતી: નામદફા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બિગ કેટને 4 પ્રજાતિઓ વાઘ, દીપડો, ધુમિલ દીપડો અને હિમ દીપડો જોવા મળે છે. આ ઉપરાંત તે ભારતનું પ્રથમ પતંગિયા વિવિધતા કેન્દ્ર યાની બટરફ્લાય ડાયવર્સિટી સેન્ટર પણ છે. પ્રશ્ન નંબર 5. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર અને દરિયાઈ લગૂન યાની મરીન લગૂન કયું છે? A સાંભર સરોવર, B પુલિકટ સરોવર, C વેમનાડ સરોવર, D ચિલ્કા સરોવર. સાચો જવાબ છે D ચિલ્કા સરોવર. સમજૂતી: ખારા પાણીનું સૌથી મોટું દરિયાઈ લગૂન સરોવર ઓડિશામાં આવેલું ચિલ્કા સરોવર છે. જો માત્ર ખારા પાણીનું સૌથી મોટું સરોવર પૂછવામાં આવે તો રાજસ્થાનનું સાંભર સરોવર આવે. પ્રશ્ન નંબર 6. ગુજરાત રાજ્યની જમીન સરહદ ભારતના અન્ય કેટલા રાજ્યોને સ્પર્શે છે? A 2, B 3, C 4, D 5. સાચો જવાબ છે B 3. સમજૂતી: ગુજરાતની જમીન સરહદ ભારતના 3 રાજ્યોને સ્પર્શે છે. ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર. ગુજરાતના કુલ 13 જિલ્લાઓ આ રાજ્યો સાથે આંતરરાજ્ય સરહદ બનાવે છે. પ્રશ્ન નંબર 7. કર્કવૃત્ત યાની ટ્રોપિક ઓફ કેન્સર ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? A 5, B 6, C 7, D 8. સાચો જવાબ છે B 6. સમજૂતી: કર્કવૃત્ત ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 8. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કયા જિલ્લામાં વસ્તી ગીચતા સૌથી વધુ છે? A અમદાવાદ, B ગાંધીનગર, C વડોદરા, D સુરત. સાચો જવાબ છે D સુરત. સમજૂતી: 2011ના ડેટા મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા સુરત જિલ્લામાં છે, જ્યાં 1 ચોરસ કિલોમીટર દીઠ 1337 લોકો વસે છે, જ્યારે સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છમાં છે, માત્ર 46 લોકો. પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં ફ્લોરસ્પાર યાની ફ્લોરસ્પાર ખનિજનો દુનિયાનો સૌથી મોટો જથ્થો કયા જિલ્લામાંથી મળી આવે છે? A છોટાઉદેપુર, B પંચમહાલ, C બનાસકાંઠા, D જામનગર. સાચો જવાબ છે A છોટાઉદેપુર. સમજૂતી: ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના આંબાડુંગર, ડુંગરગામ અને નૈતીની ટેકરીઓમાંથી ફ્લોરસ્પારનો વિપુલ જથ્થો મળી આવે છે. ફ્લોરસ્પારના ઉત્પાદનમાં એશિયા ખંડમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. પ્રશ્ન નંબર 10. નવા ડેટા મુજબ ગુજરાત રાજ્યના દરિયા કિનારાની કુલ લંબાઈ આશરે કેટલી છે? A 1600 કિલોમીટર, B 1100 કિલોમીટર, C 2340 કિલોમીટર, D 7516 કિલોમીટર. આનો જવાબ તમે કોમેન્ટમાં લખો. જોઈએ કેટલા સાચો આપે. આઉટ્રો. આવી જ વધુ MCQ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.